સ્વાગત છે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને તલોદ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાના એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી। અમારા સાબર આવાસ ન્યૂઝના ક્રાઇમ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ તરફથી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબે સાબરકાંઠાનાઓએ એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા તથા મિલકત સંબંધી ગુના શોધી કાઢવા તથા નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ, જે સૂચનાને અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળા સાહેબ એસઓજી સાબરકાંઠાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કેયુ ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ પીએમ ઝાલા સાહેબની રાહબરી હેઠળ એસઓજી સ્ટાફ એટીએસ લગત કામગીરી અન્વયે હિંમતનગર ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના એએસઆઈ અનિરુદ્ધસિંહ સુભેન્દ્રસિંહ બક્કલ નંબર 9-2 તથા એએસઆઈ વિનોદકુમાર અરવિંદભાઈ બક્કલ નંબર 812 તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જસવંતસિંહ બક્કલ નંબર 147 ના હોય તેમના બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે કિસ્સામાં ચોરીની સીએનજી રિક્ષા રજિસ્ટર્ડ નંબર GJ02YY 2922 તથા લેપટોપ લઈ લેપટોપ વેચાણ કરવા માટે હાલમાં હિંમતનગરમાં ફરી રહેલ છે અને હાલમાં હિંમતનગર બસ સ્ટેશન બાજુથી ન્યાય મંદિર તરફ જનાર છે। વિગતે બાતમી હકીકત અન્વયે તાત્કાલિક પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય દરવાજા આગળ ઈડર જતા રોડ ઉપર જઈ બાતમી હકીકતવાળી રિક્ષાની વોચ તપાસમાં હતા તે દરમિયાન નીચે જણાવેલ આરોપી રિક્ષા તથા લેપટોપ સાથે મળી આવતા સદરી આરોપીની પૂછપરછ કરતા પોતે 2 દિવસ પહેલા વોહરવાડા ખાતેથી રિક્ષા તથા રાજપુર કેમ્પ ખાતે આવેલ એક મકાનમાંથી લેપટોપ ચોરી કરેલીની કબૂલાત કરતા સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ અટક કરી નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે। અટક કરેલા આરોપી મોહમ્મદ અરફાત સૌ આરિફ અંસારી ઝૈનુલા બુદ્દીન જાતે અંસારી ઉંમર વર્ષ 22 ધંધો મજૂરી રહેવાસીના મંદિર નંદીના ઢાળમાં મોહમ્મદ ઇફ્તિકાર શેખના સાગર તથા ફ્રાય ઉપર હિંમતનગર જિલ્લો સાબરકાંઠા મૂળ રહેવાસી મોમીનપુરા માલેગાંવ જિલ્લો નાસ્તિક મહારાષ્ટ્ર આરોપી પાસેથી કબજે કરેલ ટીવીએસ કંપનીની સીએનજી રિક્ષા કિંમત ₹75,000 તથા નોકિયા કંપનીનું લેપટોપ કિંમત ₹45,000 કુલ મળી 1,20,000નો માલ કબજે કરેલ છે। આમ સારી કામગીરી કરવા કર્મચારી તથા અધિકારી જેવા કે પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેયુ ચૌધરી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ઝાલા સાહેબ તથા એએસઆઈ અનિરુદ્ધસિંહ તથા એઆઈ ધર્મેન્દ્રસિંહ સાહેબ તથા એએસઆઈ વિનોદકુમાર તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ દીપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ તમામ અધિકારીઓને કામગીરી કરવા બદલ સાબર આવાસ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।